टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં આતંક મચાવનારને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું। દાદાગીરી કરનારાઓના ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। આરોપી સમીર ચિકનાના ગેરકાયદે ઝૂંપડાને તોડી પાડવામાં આવ્યા છે। ગરીબનગર નજીક દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી। પોલીસ પ્રોટેક્શન સાથે એએમસીએ દબાણ હટાવ કામગીરી કરી છે। तो आप दृश्यों जो रहा छो, आरोपी समीर चिकनाना गैरकायदे बांधकाમને તોડી પાડવામાં આવ્યા છે। ગરીબનગર નજીક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। પોલીસ પ્રોટેક્શન સાથે આ સમગ્ર કામગીરી કરવામાં આવી છે। તો આ જ તત્વો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘણા વખતથી એ વાત કરતા આવ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ને વચ્ચે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં જે પ્રકારે અસામાજિક તત્વો દ્વારા આતંક છે તે મચાવવામાં આવ્યો હતો અને જેનો વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં પોલીસ છે તેને પણ દમદાટી છે તે બતાવવામાં આવી હતી અને ત્યારબાદ એ ફઝલ અલ્તાફ અને સમીર ચિકના છે તેમના ઘર ઉપર છે તે તોડવાની કામગીરી થઈ હતી ને અત્યારે ફરી જે ફઝલ છે તેમના બીજા ઘરો છે, ઝૂંપડાઓ છે તે આઈડેન્ટિફાઈ થયા ને ત્યારબાદ આ કાર્યવાહી છે તે થઈ છે। ત્યારે અહીં જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ત્યારે પોલીસને સાથે રાખી અને ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે એ સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા એએમસીના લીગલ ડિપાર્ટમેન્ટના ચેરમેન છે પ્રકાશ ગુર્જર, તેમની સાથે પણ વાત કરશું। જે પ્રકારે આતંક મચાવવામાં આવ્યો, વિડીયો સામે આવ્યો, ત્યારબાદ તમે પણ એ લેટર એક લખ્યો હતો કે જે ગેરકાયદેસર બાંધકામ કરીને રહી રહ્યા છે તેના ઉપર બુલડોઝર ફરવું જોઈએ ને અત્યારે કાર્યવાહી થઈ રહી છે, શું કહેશો? ચોક્કસપણે જે લોકો કાયદાનું પાલન નથી કરતા એ લોકોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવી જ જોઈએ। એમ પોલીસ પોતાની રીતે કામગીરી કરી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશને પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીન ઉપર બનેલા જે બાંધકામો છે એને દૂર કરવાની કામગીરી અગાઉ પણ કરી હતી ને આજે પણ 3 મકાનો ઉપર કામગીરી કરવામાં આવી રહી છે। આ સ્પષ્ટ સંકેત છે ગુનેગારોને, આ જે ગુનેગારો છે એમને અને એમના સિવાયના ગુનેગારોને કે કાયદાનું પાલન તમે નહીં કરો અને કાયદા પ્રત્યે સન્માનની દ્રષ્ટિ નહીં રાખો તો આ પ્રકારનું વર્તન ચોક્કસપણે તંત્ર કરશે। પોલીસ સાથેની ગેરવર્તણૂકનો એમનો જે વિડીયો છે બિલકુલ આઘાતજનક છે, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય તેવું નથી। હજુ પણ અન્ય કોઈ મકાનો આ રીતના તેમના નામે મળશે આરોપીને મળી આવશે ચોક્કસપણે એ મકાનોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। પછી તો કાર્યવાહી છે તે કરવામાં આવશે ને અત્યારે પણ તમે જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત સાથે છે તે પછી સમીર ચિકના હોય કે ફઝલ હોય કે પછી અલ્તાફ હોય, જે આરોપીઓ છે તેમની સામે છે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અગાઉ 2 દિવસ પહેલાં પણ આરોપી ફઝલ અને અલ્તાફના ઘરે બુલડોઝર છે તે લાવી અને કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદ વધુ 2 મકાન છે તે ફઝલ અને અલ્તાફના મળી આવતા તેમના પણ આ જે દબાણવાળા જે ઝૂંપડાઓ છે તે તોડવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। આ જે 2 ઝૂંપડાઓ તોડવામાં આવે ત્યારબાદ જે આરોપી છે સમીર ચિકના તેનું જે ઝૂંપડું છે ગેરકાયદેસર બાંધકામવાળું તે પણ છે તોડવામાં આવશે। અત્યારે એએમસીને સાથે રાખી અને ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે એ વાત સ્પષ્ટ છે કે જે લોકો કાયદામાં નથી રહેતા અને કાયદો તોડી રહ્યા છે તેમને દાદાની જે સરકાર છે તે ક્યાંક ને ક્યાંક કાયદાનું ભાન કરાવી રહી છે અને એ સ્પષ્ટ સંકેત આપવામાં આવી રહ્યા છે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી કે જો કાયદામાં નહીં રહેશો તો દાદાનું બુલડોઝર છે તે આરોપીઓના ઘર ઉપર ફરશે, એટલે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ પ્રકારની વાત હર્ષ સંઘવી કરતા આવ્યા છે અને કાયદામાં ન રહેનાર લોકોને કાયદાનું ભાન પણ તંત્ર કરાવી રહ્યું છે। કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ અમદાવાદ।